सुप्रभात। सुप्रभात। वाव, આજનો દિવસ શુભ રહે। थैंक यू। કોણ કોણ છે? પ્રવીણભાઈ, દયાબેન, હર્ષભાઈ, વાહ। જયંતિભાઈ, સુપ્રભાત। सुप्रभात सर, सुप्रभात। નમસ્કાર। નમસ્કાર, શું વાત છે? नमस्कार नमस्कार। જોરદાર જોરદાર। આ મારું નામ કેવી રીતે બદલી શકાય? ઉપર આપેલા 3 ટપકા ઉપર જઈને રીનેમ કરો એટલે થઈ જાય। અચ્છા, ઓલો એબીસીડી ના કેટલા બધા અક્ષર લખાઈને આવે છે? તમે 6 જ અઘરા તો તમે 6 જ એબીસીડી ના બધા અક્ષર, બરોબર ને? હા, એક અદ્ભુત ચીજ તમને સંભળાવવા જઈ રહ્યો છું, ત્યાં સુધી બધા આવી જાય। જોઈએ। ભરેલમાં ક્યાં? મને કે ગટરમાં। કેમ? મને કે એમાંથી તો તમે લોકો ખાતર બનાવે, ખોરાક બનાવો, તને ભગવાન ના દેખાડો? મૂર્ખ છો। ગાયનું છાણ છે ને એ સોના કરતા પવિત્ર છે। સોનું અપવિત્રમાં અપવિત્ર વસ્તુ છે, કારણ કે 1 ગ્રામ સોના માટે 50 લાખ ગ્રામ સાયનાઇડ મર્ક્યુરી ધરતીમાં નાખશો ત્યારે ધરતીને ઉલટી થશે અને સોનું બહાર પડશે। મને એકવાર નરકમાં જવાનું મન થયું। તમે ન્યુયોર્ક જાઓ, હું ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીમાં અડધી કલાક બેસી આવ્યો। ભગવાન અમને વાણિયાઓને માફ નહીં કરે। અને ડાયનામાઇટ થી ધરતી બ્લાસ્ટ કરો, કંઈક જીવજંતુ મરી જાય, પછી ડાયમંડ ને ઘસો એટલે એની બધી રાખ પેલાની છાતીમાં જાય, પણ તમે અહીંયા લટકણિયું પહેર્યું, શરમાતા નથી? માટે ભાઈઓ, બહેનો, ભગીનીઓ, આહાર સાથે મૈત્રી રાખો, આહાર પ્રત્યે કૃતજ્ઞ થાવ, અને ખાવ ને ત્યારે આહાર સાથે વાર્તાલાપ કરો, ઉતાવળ નહીં કરો। એક કોળિયો લીધો પછી બીજાને તરત નહીં લાખો, ને તેને ટ્રાફિક જામ થઈ જાય, એ આગળ જા આગળ જા, પછી ગળી જાઓ। પેલી બાઈએ 4 કલાક કાઢી છે રાંધવામાં, ટેસ્ટી બનાવવામાં, એટલે એક કોળિયો લીધો પછી એને મોઢામાં ટકવા દો, હાથ આમ કરો, જીભ આમ ફેરો, તેમ ફેરો, માણો। તમે ફાસ્ટ ફૂડ ખાતા હો તોય માણો, કારણ કે સ્વાદનું ક્ષેત્ર મોઢામાં છે, જીભની પાછળ કોઈને કઈ સ્વાદ છે જ નહીં। એક ભાઈ મારી સામે 3 ઘારી ખાઈ ગયા, ધડ ધડ ધડ, 70 રૂપિયાની 1 ઘારી। મેં તમે ખાધી તો નહીં? મને કે 3 ખાધી। મેં મોઢામાં ટકવા નથી દીધી। એક સમોસાના હું 2 ભાગ કરું, મને 2 સ્વાદ મળે, તમે સમોસાના 8 ભાગ કરો, મને 8 વાર સ્વાદ। કોસ્ટ બેનિફિટ એનાલિસિસ પણ જુઓ।
ખોરાકને માણવો, ખોરાક સાથે વાર્તાલાપ કરો, તો ખોરાકને પણ થાય કે હું કોઈ ઇડિયટના મોઢામાં નથી ગયો, કોઈ સજ્જનના મોઢામાં ગયો. EAT, exercise all teeth. અને EAT, entertain all teeth. યાર, પાછલા દાંતની પાછલી સરફેસને પણ ખબર પડી જોઈએ કે આ ઢોકળાની રાઈ સ્વાદિષ્ટ હતી, આમાં થોડું તેલ હતું, આમાં થોડી કોથમીર હતી, થોડો ફુદીનો હતો, અને પછી તમે ખાવ, તમારા મનની શાંતિ ઉપર જશે. સેન્ટ પોલ કહે છે, યુ આર વોટ યુ થિંક, બટ યુ થિંક વોટ યુ ઈટ. અને પેલો આપણો કાનોડો કહે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. ક્યાં બાત હે, સાવ સહેલું છે. અને એક વસ્તુ તમને કહી દઉં, આ છેલ્લું છે આજના માટે. આપણા શરીરનું ટર્મિનલ સ્ટેશન ભેજું નથી પણ ડૂટી છે. એમ્બ્રિયોલોજીમાં ત્યાં મળે છે. આપણો ડાયાફ્રામ છે એ આપણા બ્રેઇનની અહેડ હોય છે, અને ડાયાફ્રામની ઉપરનું હૃદય છે એ મગજને ફીડ કરે છે, રાઈટ બ્રેઇનને. અને પેટ છે ને, ધ મોસ્ટ કમ્પ્યુટરાઇઝ ઓર્ગન ઓફ ધ બોડી, એ તમારા બ્રેઇનને ફીડ કરે છે. કારણ કે વેગાય નવ છે, નવ આપણે પેટ અને મગજને જોડતા બે દોરડા છે, વેગસ નવ. એમાંથી 87% મેસેજીસ ગો ફ્રોમ સ્ટમક ટુ ધ બ્રેઇન એન્ડ ઓનલી 30% ગો ફ્રોમ બ્રેઇન ટુ ધ સ્ટમક. એટલે સ્ટમક ઇઝ ધ બાપ ઓફ યોર બ્રેઇન. માટે સ્ટમકને એન્ટરટેન કરો તો મગજ પણ એન્ટરટેન થશે. સ્ટમકને જતન કરો. અને તમને ખબર છે માસ્ટર ભગવાન શું કરે છે? જન્મ પછી 2 કલાકમાં હવાનો એક ગોળો સ્ટમક ઉપર બેસી જાય છે, જે આયુષ્યભર તમારી સાથે રહેશે, અને એના ઉપર તમારું હૃદય નાચે છે. એક હૃદય એક દિવસમાં એટલું કામ કરે છે, જેની એનર્જી તમે ભેગી કરો તો મારુતિ કારને એક ઝટકામાં 50 ફીટ ઉપર લઈ શકશો, કારણ કે 1 લાખ વાર બીટ કરે છે. સમજ્યા? તો એ હૃદય બહુ પાવરફુલ છે. રાઈટ, જમણી બાજુ લંગ એર કુશન, ડાબી બાજુ લંગ એર કુશન, આગળ લંગ એર કુશન, પાછળ લંગ એર. પણ નીચે શું કરવું? એટલે લક્ષ્મીજી કે પ્રભુ એમ કરો કે હાર્ટને ડાયાફ્રામ ઉપર રાખો ને ડાયાફ્રામ નીચે સ્ટમકમાં ડોબ આપી દો, ત્યાં ગેસ મૂકી દો, એના ઉપર હાર્ટ નાચ્યા કરશે. હૃદય અને પેટને ડિરેક્ટ સંબંધ છે. ભારે પેટ ભારે હૃદય, હલકું પેટ હલકું હૃદય. આપણું પેટ છે એ ગરણી જેવું છે, એનું મોઢું મોટું છે, આઉટલેટ બહુ નાનું છે. નાનું એટલા માટે છે કે આગળની ઇન્ટેસ્ટાઇનનું સ્ટમક જતન કરે છે કે હું મોટો ખોરાક નહીં જવા દઉં, હું ધીરે ધીરે જવા દઈશ. ઝડપથી ખાઓ એટલે ન જવા દે, એટલે જે એસિડ પ્રોડ્યુસ થાય છે એ કલેક્ટ થાય. પણ તમે એસિડિટી કરો, એસિડિટી એવું કંઈ જગતમાં છે જ નહીં. કારણ કે એસિડ નહીં પ્રોડ્યુસ કરો, તમને આલ્કલી નહીં મળે, તમે જીવી નહીં શકો. એસિડ તમારું પ્રાણ છે. પણ આપણે શું કરીએ છીએ? ક્રાઇસ્ટને ખીલા મારીએ છીએ અને ગાંધીજીને ગોળી મારી છે. આપણો સ્વભાવ. મારા કેટલા બધા પેશન્ટને હું ખાલી જમતા શીખવાડું તો ચોથે દિવસે ફોન આવે, મનુભાઈ એસિડિટી તો મારી ચાલી ગઈ. મેં ચાલી નથી ગઈ, ઇન્ટેસ્ટ હવે સ્ટમકને આરામ મળ્યો છે એટલે બરાબર એનું કામ શરૂ થઈ ગયું છે. મારું એમ માનવું છે કે આટલી બધી અભ્યાસગીરી, BA, MLB, WBC, RBC, FRCS ને ગોલી મારો. બેસ્ટ ફોર્મ્યુલા, બ્રીથ વેલ. કારણ કે ઈશ્વર દત્ત શ્વાસ છે જે બિલ ગેટના પૈસા ખરીદી શકતા નથી. બ્રીથ વેલ, eat well, sleep well, think well. You are the most successful human being on earth if you follow the best policy.
આ બિગ બેંગની થિયરી સાંભળીશ? બિગ બેંગની થિયરી એમ કે છે કે 6 બિલિયન વર્ષ પહેલા ફ્રોમ એ પોઇન્ટલેસ પોઈન્ટ ધ હોલ યુનિવર્સ અરોઝ. આ તો વિજ્ઞાને એક્સેપ્ટ કર્યું છે કે ધ હોલ યુનિવર્સ હેઝ કમ આઉટ ઓફ નથિંગ. મસાલ પિક્ચર 46માં પ્રોડ્યુસ થયેલું ને પ્રદીપજીએ જે સ્તુતિ કરી છે એ બિગ બેંગની સ્તુતિ છે. ક્યા બાત હે. ઉપર ગગન વિશાલ, ऊपर गगन विशाल, नीचे गहरा पाताल, बीच में धरती, वाह मेरे मालिक तूने किया कमाल. अरे वाह मेरे मालिक क्या तेरी लीला, तूने किया कमाल, तूने किया कमाल. ऊपर गगन विशाल, हा हा एक फूंक से रच दिया तूने सूरज अगन का गोला, एक फूंक. The word revisit. કેમ અધૂરું મુકાયું? એટલું જ હતું. હરી હરી બોલો, બતાવો કોણ હતું? મનુ કોઠારી. વાહ, ક્યા બાત હે. સલામ સર, સલામ. આપણા ગુજરાતનો હીરો ડોક્ટર મનુ કોઠારી કેટલી અદ્ભુત વાત બતાવી એક ચરણમાં. EAT, એન્ટરટેનમેન્ટ ઓલ ટીથ. EAT કેટલી મસ્ત વાત કીધી એમાં. અને આ જ વાતોને આપણે લોકોના સમક્ષ લઈ જવાની છે, જે આપણા વડલાઓ બહુ જ બધી સરસ વસ્તુઓ કહી ગયેલા છે. અને એ હવે હિલીએ મને કરી ઘેલી. હિલીએ કરી મારી ઘેલી ને કરી ઘેલી. ખરેખર મનુભાઈની વાત મને ગઈકાલે ખબર પડી અને મેં રાત્રે બધો અભ્યાસ કરી લીધો. મેં કહું આજે મારી ટીમના બધા માણસોને આના વિશે બહુ સારી માહિતી આપવામાં આવે. હજી એક સિરીઝનો એક જ મેં એપિસોડ જોયો છે અને આપણા બધાની વચ્ચે ડોક્ટર દિનેશ રાવલભાઈ આ જ હસ્તી છે અને હું એમને સ્ટેજ પર લાવવાની તૈયારી કરી રહ્યો છું. સાહેબ આપણને આ જ રીતની બધી ઘણી વસ્તુ કહેવાના. એટલે શોર્ટમાં ઘણા સમયની અંદર આપણે બધા એક જગ્યાએ ભેગા થવાના છીએ. આપણા ત્યાં એટલું બધું અદ્ભુત ચીજ છે. ડોક્ટર સાહેબ આજે તમે શું કહેવા માંગો છો? ડોક્ટર મનુને સાંભળ્યા પછી તમારું શું કહેવું છે? આપણે સૌથી પહેલું ધ્યાન આપણા પાચન માટે રાખવું જોઈએ. ખોરાક આપણે ગમે તેમ લઈએ છીએ, પછી આપણે ફરિયાદ કરીએ અને એના મારણ રૂપે જાત જાતની એલોપેથિક ગોળીઓ ખાઈએ, જે બિલકુલ ઘાતક છે. દૂધ ચાવીને ખાઓ, પાણી, દૂધ આ બધું એવી રીતે ઉતારો અને ખોરાક તમારો પ્રવાહીની જેમ પી નહીં ઉતારો. પાણી પીઓ એમ ખોરાક પ્રવાહી થઈ જાય મોઢામાં, પછી ઉતારો નીચે. લોકો અધકચરું ચાવે ને પછી ઉતારી મૂકે જે પેટમાં જ. જેમ મનુભાઈ કીધું ને કે ભાઈ ઝડપથી અંદર ગોળિયા ઉતારી નાખો. તમે ઘારી ખાધી, ઘારી 3 ઘારી ખાઈ ગયો હું, તો કે એકેય ઘારી નથી ખાધી તે. તો ઘારીનો જે સ્વાદ માણવાનો માણ્યો જ નહીં. એવી રીતે આપણે કોઈ પણ વસ્તુ એની ડેમ, તમે ખાલી સિંગ ચણા ખાવ ને તો એ પણ નિરાંતે ચાવીને નિરાંતે ખાઓ અને એની મજા માણો. ઘણા લોકો સિંગ ચણા નીચે રેતીમાં વેરી દે
અને પછી ખાવા બેસે. કેમ? તો કે એમાંથી એક એક દાણો ગોતતા જાય ને ખાતા જાય. ઓહ એટલે ખવાતો જાય ને ચવાતો જાય. એટલે આવું શરીર માટે બહુ જરૂરી. અને તો તમારે દવાની કોઈ જરૂર નથી. હેલ્થ વિધાઉટ મેડિસિન જે હું કરું છું એમાં આ જ મારો નિયમ છે. દવાની તમારે કોઈ જરૂર નથી. હા, એટલે તો તમે 80 વર્ષે બી ઘોડા જેવા છો. સાવધાની રાખો, થોડીક સાવધાની રાખો બસ. અને બીજી વસ્તુ સાહેબ એવું દેખાયું કે બહુ ખાવાથી બહુ તાકાત આવે કે બહુ ખાવાથી બહુ સારું થાય એવું પણ નથી. ના ના, હિત ભૂખ મિત ભૂખ. હિતકારી ખાઓ, મિત ભૂખ થોડું જ ખાઓ. પેટમાં જરૂર હોય એના કરતા થોડું ઓછું ખાઓ તો પેટ હળવું ફૂલ રહે. પેટ છાતીથી બહાર આવી જાય એટલે એ બીમારી છે. પેટ છાતીની બહાર નહીં આવવું જોઈએ. ઓકે, એટલે અમારા પ્રકાશભાઈ તો બિલકુલ સ્વસ્થ કહેવાય ને. એકદમ. પ્રકાશભાઈ તો આદર્શ દેખાય છે. એટલે આ એના પેરામીટર્સ છે કે આપણે હેલ્ધી ઇન્ડિયા અને હેલ્ધી કરોડપતિ બોલીએ, પણ હેલ્ધી કરોડપતિ એટલે શું? હેલ્ધી કરોડપતિ એટલે તમારી સંપત્તિ તમારું હેલ્થ છે. અને આ સંપત્તિ જે છે ને કરોડોની છે, કરોડોની છે. અને કરોડોની સંપત્તિની જે તમારી જે પહેચાન છે, જેટલી તમારી સ્વસ્થતા છે, તમારી એનર્જી બિલ્ડ તમે ધારો એટલે તરત થઈ જવી જોઈએ. અને એ અદભુતતાની માટેની વાત હતી એમણે કીધી. એમનો અભ્યાસ ગુજરાતી ભાષામાં એમણે બહુ સરસ રીતે બતાવ્યું છે. ડાયમંડ કેટલા પહાડ ફાડે ત્યારે ડાયમંડ નીકળે છે, કેટલી રખ્યા થાય ત્યારે ડાયમંડ થાય છે. અને અહીંયા શરીર ઉપર સુશોભન કરીને એક ડાયમંડ લટકાવવામાં આવે છે. સોનું તો કે કેટલું બધું ધરતીમાં કેમિકલ નાખવામાં આવે ત્યારે સોનું તૈયાર થાય. એના કરતા ગાયનું કેટલું સારું કે ગાય ખાય છે આટલું અને આટલું બધું આપે છે. શું કેવું સાહેબ તમારું? એકચ્યુઅલી ગાય ખાય છે તો પૂરતું, જે આપણે જોતા નથી. અને ગાય ખાધા પછી વાગોડે છે, જે એક બાજુ બેસી અને પછી એક કોળિયો પેટમાંથી બહાર કાઢે, વાગોડે, પાછો અંદર મૂકે, પાછો બહાર કાઢે બીજો કોળિયો. એવી રીતે ક્રમમાં એ ખોરાકને સંપૂર્ણ પચે, એકદમ ચાવી ચાવીને પૂરો કરે. ગાયને ખાલી નીચેના દાંત હોય, ઉપરના દાંત નથી હોતા. અચ્છા. હા, બિલકુલ. મને નથી ખબર. ગાયને ખાલી નીચેના જ દાંત હોય, ઉપરના નહીં. ગાયના એક એક અવયવમાંથી અમૃત વર્ષે છે, અમૃત. એટલે ગાય કિંમતી છે એવું કહેવાય. બિલકુલ. લોકો ગાયને ખાય છે એ પરમ મૂર્ખ છે, ખાલી મૂર્ખ નથી, પરમ મૂર્ખ છે. નોનવેજ ખાનારા લોકોને પણ માંસ પચાવતા જે ટાઈમ લાગે એના ગાયનું માંસ પચાવવામાં વધારે વાર લાગે છે. અને કોળીઓ જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં ચીસ પડે છે. આ બહુ ઓછા ને સંભળાય જાય ચીસ. એ તો અંદરની અવાજ સાંભળનારના ટ્રેન થયેલા લોકો હોય, જે મેડિટેટ કરતા હોય એને સંભળાય, બાકી કોઈને સંભળાય નહીં. એટલે આ હેલી છે એ બિલકુલ સાચી છે, ઘેલી નથી. હેલીમાં આમાં તમારા બધા લોકો જે બેઠા છે અહીંયા, એની એક રિક્વેસ્ટ કે દરેક લોકો માર્કસ શિમીકે સરની પોતાની ઇન્સ્ટાગ્રામ પર બહુ અનુભવ વસ્તુ છે, ક્લિક ના કર્યું હોય તો કરી લેજો. માર્કસ સર ડેઈલી એમનું કોકનું કોક લાઈવ નાનું ક્લિપ પણ મૂકે છે.
જે પહેલા નતા મૂકતા. વાહ છેલ્લા 2 મહિનાથી એમનું વર્લ્ડ ભ્રમણ ચાલે છે અને તેઓ વર્લ્ડમાં જે પણ કન્ટ્રીમાં ગયા છે અને ત્યાં એ હમણાં જાપાન હતા, ટોક્યો હતા અને ત્યાં એમણે એમનું ઘણા બધા એવા સત્સંગી લોકો જે લોકોને એમણે એકત્રિત કર્યા અને એમની સાથે બેસીને સત્સંગ કર્યો અને શું એમાંથી પ્રમાણ બહાર પાડ્યું. ગ્લોબલ પીસ મિશન ચાલે અત્યારે વર્લ્ડમાં, જે અત્યારે પૃથ્વીની અંદર આ ગ્લોબલ ઇનડાયરેક્શન બધું થઈ રહ્યું છે એને બેલેન્સ વિશ્વ શાંતિ ગ્લોબલને શાંત કરવા માટે, એના એન્વાયરમેન્ટને બેલેન્સ કરવા માટેના મોટા મિશન પર કામ કરી રહ્યા છે. આપણા કંપનીના ઇન્વેન્ટર, વિચાર કરજો, વિશ્વ શાંતિ વિશ્વ શાંતિના સમુદાય માટે મહેનત કરી રહ્યા છે. તો આપણા માટેનું સૌભાગ્ય છે કે આપણે કઈ દુનિયામાં છે આપણને બધી ખબર હોવી જોઈએ. અને એના માટે ઇન્સ્ટાગ્રામ પર આજકાલ ટેકનોલોજીના કારણે આવી બધી વસ્તુ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. તો આવું ક્યારે બી કઈ સમજ જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જાઓ અને હું લિંક આજે ગ્રુપમાં નાખી દઉં છું. તમે એમનું લિંક પર ક્લિક કરીને એમને લાઈક કરો એટલે તમને પછી રેગ્યુલર એમના અપડેટ મળતા રહેશે. 2 દિવસ પહેલા એમણે 400 પાનાની બુક એમણે લોન્ચ કરી, 400 પેજની, જેની અંદર ફ્રીક્વન્સીથી માંડીને ઘણું બધું એમણે માહિતી આપી છે, જે તમારે જોઈતી હોય તો એમેઝોન ઉપર અવેલેબલ છે. માર્કસ સરની તમામ બુકો જે હમણાં આપણે 9મી તારીખે પ્રોગ્રામ કરવામાં આવ્યો, એ પ્રોગ્રામની અંદર એ બુક આપવામાં આવી આપણને. તેવી રીતે માર્કસ સરની તમામ બુકો ત્યાં અવેલેબલ છે. અગર કોઈને જોઈતી હોય તો ત્યાંથી ડાયરેક્ટ તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. કહેવાનો અર્થ કે ફ્રીક્વન્સી મેડિસિન કે ફ્રીક્વન્સીનો એક નવો એરા જે શરૂ છે એ ઓલરેડી હતો જ વર્ષોથી, પરંતુ એ નવો ઉજાગર થયો છે, નવી શરૂઆત કરી છે. એ આજે થયું છે એવું નથી. ફિઝિક્સનું જે માધ્યમ છે એ જ માધ્યમ છે અને ફિઝિક્સ તો વર્ષોથી છે. જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ કે એની પહેલા ગ્રહોની ઉત્પત્તિ થઈ ત્યારથી બધું હતું. પણ કોક વ્યક્તિ એક એવું ઉત્પન્ન થાય જે આને ઉજાગર કરે. જેમ કે તમે બધા કેવા વ્યક્તિઓ છો, તમારા લોકલ સિટીની વાત કરો, ભરૂચની હોય કે બરોડાની હોય કે વલસાડ કે સુરત કે ગમે તે જગ્યાના હોય, બસ તમે લોકો તમારા લોકોની પાસે જ છે હીલિંગ અને તમે જ હીલિંગને ઉજાગર કરી રહ્યા છો. આવું માર્કસ સર કહે છે કે હું જે કરી રહ્યો છું એ ઉત્પત્તિ તમે પણ કરી જ રહ્યા છો, તમે પણ એ જ કાર્ય કરો છો જે હું કરી રહ્યો છું. એવું એમની ધ સેકન્ડ પાથ બુકમાં લખેલું છે કે તમે પણ મારા ઇન્વેન્ટર જ છો કે જે લોકોના ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છો. એટલે હું જે કાર્ય કરી રહ્યો છું એ કાર્ય તમે પણ કરી રહ્યા છો અને તમે એના એટલા જ ભાગીદાર છો જેટલો હું ભાગીદાર છું. આવું ધ સેકન્ડ પાથ બુકમાં એમણે લખેલું છે. તો તમે કેટલા ગૌરવશાળી વ્યક્તિ છો સમજજો. તમે કેટલા સદભાગી છો, સદનસીબી છો કે હીલીને લોકોના ઘર સુધી પહોંચાડવા માટે કંઈક ને કંઈક ઉપયોગ કરી રહ્યા છો, પ્રયત્ન કરી રહ્યા છો, લોકોને સમજાવી રહ્યા છો. તો આજનું આ સેશન આના માટે જ હતું ખાસ કે ડોક્ટર મનુભાઈ જેમણે ખૂબ સરસ લોકોના જીવંતને વેરવા માટે, કેવા વેરવાનું, સ્વસ્થતાને વેરવા માટે એમણે પ્રયત્નો કરેલા અને જેની અંદર એમણે સરળ સહજથી તમારું સ્વાસ્થ્યને કરોડપતિ બનાવો એ વાતને એમણે બતાવી દીધી. તો તમારા મનમાં તમારો શબ્દ તમે જે સાંભળ્યું એમાં તમારું ઓપિનિયન શું છે તમે કહી શકો છો. મારા દરેક સેશનની અંદર તમને બતાવ્યું મેં કે તમે દરેક વ્યક્તિમાં હું છું એવું નથી, તમે જ છો તો સેશન છે. તો દરેક વ્યક્તિ પોતાનો પણ મંતવ્ય હંમેશા ઓપિનિયન રાખો રેડી, કે જે 1-2 લાઈન તમને સમજ પડી એને હંમેશા શેર કરો. જ્યાં સુધી તમે શેર ના કરો તમારા મનની વાત
ત્યાં સુધી તમારા જીવનમાં પ્રગતિ થાય નહીં. પણ ક્રિસ્પ હોવું જોઈએ, પોઈન્ટેડ હોવું જોઈએ, અને શેર તમે જે કરો છો એ તમારું યોગ્ય એટલું હોવું જોઈએ કે સામેવાળાને ટચ થઈ જાય, સામેવાળાને અંદર એને ગમી જાય, સામેવાળા વ્યક્તિને એ સબ્જેક્ટિવલી અહેસાસ થઈ જાય. એ આપણે બધા છીએ, અને જ્યાં રિઝલ્ટ નથી મળતું ત્યાં તમારું એ ઇફેક્ટિવ શેરિંગ નથી. તો આજના સેશનથી આ બી સમજવાનું છે કે જે આપણે કહી રહ્યા છે હેલ્ધી કરોડપતિને બ્રાન્ડિંગ પર જઈ રહ્યા છે. હેલ્ધી ઇન્ડિયા ક્લબ જે છે એને આપણે બધા સૂત્રધાર છીએ. એ આયોજન છે, તો એ આયોજન કોણ? વર્ચ્યુઅલ ક્લબ, તમે અમે બધા. માલિક કોણ? તમે અમે બધા. અને બધા ભેગા થયા તો એ ક્લબ ઊભી થઈ. પણ કઈ બ્રાન્ડ ઉપર કામ કરી રહી છે? વિઝન શું છે? હેલ્ધી કરોડપતિ. હું હેલ્ધી કરોડપતિ છું, તમે પણ હેલ્ધી કરોડપતિ છો, અને તમારી સાથે 3 ફૂટના દાયરામાં કોઈ પણ આવ્યું એ પણ હેલ્ધી કરોડપતિ છે. એવું તમારી મારી રિસ્પોન્સિબિલિટી છે. તમે રોજ 4-5 નવા વ્યક્તિને હલો ના કરો તો તમે હેલ્ધી કરોડપતિ નથી. તમારી ફરજ છે કે જીવનમાં એક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જ્યાં તમને તમારા દુઃખ કપાય. તમારી ફરજ છે જીવનમાં એવી એક પ્રવૃત્તિ હોવી જોઈએ, એક એક્ટિવિટી હોવી જોઈએ જ્યાં તમને સુકૂન મળે. અને તમે જોજો, જ્યારે તમે કોઈને એના વિશે બતાવો, જ્યારે તમે કોઈના વિશે એની શેરિંગ કરો અને એમાં જે વ્યક્તિ ખુશ થાય એ બીજી વાર તમને મળવાનું મન થાય. ગઈકાલે પ્રવીણભાઈની ટીમમાં સુરતની અંદર મેં વાતો કરી, કિશોરભાઈને બધા એટલા ખુશ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. મને કે સાહેબ તમે જલ્દી અહીંયા પ્રોગ્રામ કરો, અમારે અહીંયા પ્રોગ્રામ કરો. મેં કહ્યું સાહેબ તમે કરશો તો હું છું જ. આ વસ્તુ આપણે લોકોના સુધી પહોંચાડવાની છે. અને મને મારું આ વિચાર હતો, એમાં મને મનુભાઈ મળ્યા, અને એમના વિચારો જાણ્યા પછી મેં ડોક્ટર સાહેબને કીધું. ડોક્ટર સાહેબ કહે છે કે બહુ સરસ વસ્તુ આપણે બી કરીએ, અને આ બધું તમે જ કરશો. આ નિરંતર ચાલ્યા જાય એવું અદ્ભુત ચીજ છે. તો એ રિસ્પોન્સિબિલિટી દેખો, છોડીને ભાગવું તો બહુ આસાન છે જીવનને. આપણે ઘણી વાર નથી કહેતા ઘરમાં ઝઘડો થઈ ગયો હોય તો માણસ આમ છોડી જતું રહે, ચાલશે. ના, એવું નહીં. એને ડીલ કરવાની તાકાત લેવી હોય ને તો હિલીના પ્રોગ્રામની ફ્રીક્વન્સીઓ જુઓ, એક્ટિવેશનનો ફ્રીક્વન્સી લો. ડીલ કરવું છે, આ વસ્તુ મારાથી કેમ ના થાય એના પર ઉભા રહો. અને એને જોબની અંદર એક્ઝોસનસિસ્ટ નામની ફ્રીક્વન્સી છે. એક્શન અરે એક્ટિવેશનની ફ્રીક્વન્સી અને જોબની ફ્રીક્વન્સી બંનેને સતત તમે લો, સવાર સાંજ, કાં તો જ્યારે મન થઈ ગયું ત્યારે લો. તમારા સોચ વિચારમાં પરિવર્તન આવતું થઈ જશે. કેમ કે આપણે એવી નિવૃત્તિની પ્રવૃત્તિ છે, અને કરશું તો જે સુકૂન મળશે ને, જ્યારે પેલાના ચહેરા પર મને આ મિશન કેમ ઉપાડ્યું? જ્યારે મેં વલસાડની ગાડરિયા ગામની અંદર 10 થી 15 પેશન્ટોને એક અઠવાડિયું સતત રોજ સવાર બધા લાઈનમાં બેસી જાય. મને એમ થયું પેશન્ટોનું દુનિયામાં નથી જવાનું, આપણે તો કંઈક અલગ કરવું. પણ જ્યારે એમના ચહેરા પર ચમક આવી અને ચમકની સાથે સાથે એમની એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. જે લેડીઝે 10 વર્ષ પહેલા અને 10 વર્ષ સુધી ગાઉનમાં જિંદગી જીવી હતી, આર્થરાઇટિસની હાલત ખરાબ હતી, જે ચપ્પુ નતો પકડી શકતા, એ લેડીઝને અઠવાડિયાની અંદર એમાં રિઝલ્ટ દેખાયું. અને સાડીમાં સવારીને સજાઈને આવી ત્યારે મારા હાથમાં પાણી અને મને મીઠાઈનું પેકેટ પકડાવ. મને કે સાહેબ આ પેકેટ મીઠાઈ ખાઓ. અમે બધાને મીઠાઈ વેચી દીધી. એક બધાની પાર્ટનરશિપ હતી એમાં. પણ એ પાણી આવી ગયું આંખમાં. કેમ? કે હેતુ તો કોઈ મનમાં પણ નહોતો કે આવું થશે મારાથી, પણ ભગવાને મને સિલેક્ટ કરી દીધું, આવું કરાવ્યું મારી પાસે, મને નિમિત્ત બનાવ્યો. આટલું સારું સત્કર્મ એ કોઈને સુકૂન મળી ગયું. ત્યારે હેલ્ધી ઇન્ડિયા ક્લબની શરૂઆત થઈ, હેલ્ધી કરોડપતિની શરૂઆત થઈ. કાંતિભાઈ જેવા
આંખમાં દેખાતું નતું, દેખતા થઈ ગયા. ગાડી નથી ચલાવતા, 2 વર્ષથી ગાડી ચલાવતા થઈ ગયા. આ શું છે બધું? તો તમે ને આપણે બધા નિમિત્ત છીએ. જયંતિબેન પ્રકાશભાઈ ભરૂચની નીવ સંભાળી. કેટલા સદભાગી લોકો ભેગા થયા છે આપણે. તો ઉપરવાળાનો ઈશારો છે ને એને પકડી. સકલાબેન કેટલી મહેનત કરી રહ્યા છે વલસાડમાં. જયાબેન ધરમપુરમાં લાગેલા છે. જો જુઓ તો ખરા બધા કયા કયા જગ્યાથી બેઠા છે. મારો ધરમપુરમાં એક દાખલો દો. દાખલો, હા, ડોક્ટર સાહેબનો દાખલો બતાવો. પાર્કિન્સન એ એવો રોગ છે, કંપવાત, કે જેમાં હા. કોઈ પણ ડોક્ટર ક્યારે હા ના પાડે કે તમે સારા થઈ જશો, તમે દવા લ્યો એટલું જ કહે. હવે મારે ત્યાં એક પાર્કિન્સન ના પેશન્ટ આવતા હતા, રેગ્યુલર ફ્રીક્વન્સી લઈ જતા હતા. એ લગભગ ચાના ટાઈમે જ આવે એટલે મારા પત્ની તરત કહે, ચા આપું તમને? પછી દરેક વખતે ચાની ના પાડે. કેમ? ઓલા હાથ ધ્રુજે ને એટલે ચા ઢોળાય તો આબરૂ જાય. એટલે એને કીધું કે ચા તો નથી. પછી એક વખત આ એકાદ મહિનો ફ્રીક્વન્સી લીધા પછી, બેન ચા બનાવ. આમે એમ કીધું, બેન ચા બનાવ. એટલે કુસુમ નહીં નવાઈ રહી. એટલે ચા તો પણ આપી ને તરત જ, પણ એને પકડીને બેસી રહ્યા એમને, વાહ. પકડીને બેસી રહ્યા, હાથ હલે છે કે નહીં જોવા માટે. અને ચાનું એક ટીપું નહીં ઢોરાણું. બહુ વાહ. ખુશ થઈ ગયા. હા, હવે તે આવતા નથી. હવે ઓકે થઈ ગયા પછી શું હવે એમ. એ તો દરેક જેવું છે. પાર્કિન્સનમાં કોઈ કંપવતમાં કોઈ હા પાડ્યું કોઈ બને નહીં, અને તમે કે મને કમ્પ્લીટ ઓકે કરી દીધો. બહુ ખુશ થઈ ગયા. ખાલી ફ્રીક્વન્સી, નો મેડિસિન એટ ઓલ. યસ, હેલ્થ વિધાઉટ મેડિસિન. હેલ્થ વિધાઉટ મેડિસિન. સો નાવ હવે વારી છે તમારા બધાની. આપણી પાસે 7 મિનિટ છે. પોતાનું માઇક અનમ્યુટ કરી તમને આજના સેશનમાં શું મળ્યું, તમે શું લઈને આજનો દિવસ શરૂઆત કરશો અને કેટલાના જીવનને પરિવર્તન કરશો એ શેર કરો. એ તમે જણાવી શકો છો. હુ ઇઝ ધ ફર્સ્ટ? કોણ પહેલી શરૂઆત કરશે? માઇકને અનમ્યુટ કરો અને કહી શકો છો. મારો અવાજ સંભળાય છે? માઇક અનમ્યુટ કરજો. યસ જયંતિભાઈ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આજનું સેશન તો ખરેખર આપણને કેવી રીતે જમવું જોઈએ એ ખરેખર આ આઈડિયા જોરદાર છે. એકદમ ચાવીને ખાવું જોઈએ, વત્તા ઝડપથી નહીં ખાવાનું, એનો ટેસ્ટ માણવાનો, એક કોળિયાનો ટેસ્ટ માણવાનો, મતલબ કે એક વસ્તુનો માણવાનો. ખરેખર એ આપણા જીવનમાં આ ઉતારીએ તો ચોક્કસ આપણી બોડી જઠર બઠર બધું ઠીક થઈ જાય. કોઈ રોગની કે એને આવવાની શક્યતા ઓછી રહે, દવાની જરૂર ના પડે. એ ખરેખર સાચી વાત છે એમની. ફરી પાછા આપણે ઘણી વખત સાંભળીશું એમને. ફરી મનુભાઈ નામ છે ને એમનું? આપું છું લિંક તમને. મનુ કોઠારી. મનુભાઈ કોઠારી, ડોક્ટર મનુ કોઠારી. મનુભાઈના અલગ અલગ લોકોએ, ઇવન ટેડ ટોક બી છે એમનું, અલગ અલગ લોકોએ વિડીયોઝ બનાવેલા હતા. અને કાલે મને સંશોધન કર્યું, મને મળી ગયા. એટલે મને એમ થયું કે આજે આ વસ્તુ પીરસવાનો સમય આવી ગયો છે. અને બહુ એમ એવું કહેવાય ને કે કળા સાથે એમણે ગુજરાતીની જે ભાષાની જે લહેકો છે ને એની સાથે એમણે પીરસેલું છે. બહુ અદ્ભુત રીતે બતાવ્યું છે. કાર્ડિયોલોજિસ્ટ. હા, ડોક્ટર મનુ કોઠારી કાર્ડિયોલોજિસ્ટ છે. ડોક્ટર છે મતલબ. પણ જબ્બો ને લહેંગો, વિચાર કરો. એ જ એનો પોશાક. એ જ એમનો પોશાક. પ્રેરણા ત્યાંથી મળી છે એમ. સરસ સરસ. યસ. જયાબેન, કાંતિભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, કોણ છે બોલો? નેક્સ્ટ ચાલો હું બોલું છું. બોલો. આજના સેશનની અંદર જે કહેવામાં વાત આવી કે
પોતાના શરીરની કાળજી પોતે જ રાખવી પડે. જો પોતે આહાર, વિહાર અને વિચાર આ 3 ઉપર કાબુ રાખે તો એને કોઈ પણ દવાની જરૂર નહીં પડશે. આહાર એટલે કેવું, તમે સવારે ફૂલ ખાઓ, બપોરે 25% એટલે કે 75% ખાઓ અને સાંજે 50% ખાઓ. જે કુદરતે દિનચર્યા આપેલી છે એ દિનચર્યાને અનુસાર તમે ચાલો તો બહારની દુનિયાની અંદરથી કોઈ પણ એલોપેથી કે હોમિયોપેથી કે કોઈ બી અંગ્રેજી દવા લેવાની જરૂર ના પડશે. કે કુદરતે એવી રચના આપણા શરીરની અંદર કરેલી છે, પોતાના શરીરની અંદર, કે ઓટોમેટિક એ બધી જ વસ્તુ પીરસે છે. ઉદાહરણ તરીકે એક નાનું એક્ઝામ્પલ આપો. સૂર્યના કોમળ તડકામાં તમે 15-20 કે અડધો કલાક સુધી જાઓ તો તમારા શરીરની અંદર આખી ઉર્જા આવે અને ઉર્જા આખો દિવસ સચવાઈ રહે. ખોરાક જે ચાવવાની વાત કરી એને પાણીની જેમ પીવો, પાણીને ખોરાકની જેમ ચાવો, શાંતિથી ખાઓ, ટીવી મોબાઈલ જોતા જોતા નહીં ખાવું. એટલે આપણી તંદુરસ્તી આપણા હાથમાં જ છે, પણ આપણે એને નિયમ અનુસાર ચાલતા નથી. મારું આ કેવું છે. ગુડ. ગુડ, સરસ. નેક્સ્ટ કોણ? ગુડ મોર્નિંગ સર. યસ સકીનાબેન બોલો. ગુડ મોર્નિંગ. સર સવારનો નાસ્તો બેસ્ટ છે. અમે એમ સોચીએ કે સવારે નાસ્તો કરવો જ જોઈએ. ઘણા નાસ્તો કરતા જ નથી, સવારે નાસ્તો કઈ જમીને કઈ જ નથી લેતા એમ. પણ સવારનું નાસ્તો એકદમ બેસ્ટ છે આપણા લાઈફમાં. કેમ કે મશીન આખી રાત ઠંડુ પડી ગયું હોય એટલે સવારે મશીનને તમે ફૂલ તાકાતથી ઉપયોગ કરી લીધું હોય એટલે તમારું બધું પતી જાય. હા, બરાબર છે. એનું રીઝન ખબર નથી મને, પણ એમ છે કે સવારનો નાસ્તો સોનું છે. સવારનો નાસ્તો કર્યા વગર બધું ખોટું. બધું તમારું બીજું બધું તમે 11 વાગે જમો, 12 વાગે જમો, બધી વાત ગલત. પણ સવારે વહેલા ઉઠીને 8 વાગે નાસ્તો તો કરવાનો જ. કરેક્ટ, સાચી વાત છે. હું બી અત્યારે હળદરનું પાણી પીધું મેં, અને અમારો જે જ્યુસ છે પીએમ ઇન્ટરનેશનલ નો રેગ્યુલર સવારે અત્યારે 1 કપ અમે પી લઈએ છીએ. ફૂલ એનર્જી લઈએ છીએ, ફૂલ એનર્જી. કેમ કે બધા ફ્રૂટ્સ ના એક્સ્ટ્રેક્ટ અમે એની અંદર યુઝ કરીએ છીએ. હવે એક સફરજન ખાઓ. હમણાં પીએમ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ની અંદર મેં જોયું, ન્યુટ્રિશનની ટ્રેનિંગ ની વાત કરું છું, એમાં એને બતાવ્યું કે તમે એક જમાનો એવો હતો એક સફરજન ખાઈ લે ને ચાલતું હતું, પણ હવે સફરજનમાં પાવર નથી રહ્યો હાઇબ્રિડ ને કારણે. એટલે કે તમે 3 સફરજન ખાઓ ત્યારે તમારે 1 પાવર આવે. મનુષ્યના શરીર એવા થઈ ગયા છે. તો એમાં અમે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે ભાઈ કેટલું કે જયારે આની અંદર ન્યુટ્રિશન આ લોકો જે મૂકે છે એની અંદર કેટલા સફરજન, 100 કિલો સફરજનનો એક્સ્ટ્રેક્ટ કરીને 3 કિલો કરે, 3 કિલોનો પાવડરમાં 500 ગ્રામના એ મિલીમીટર બનાવે, મિલી પાવડર કરે. 1 ચમચી તમારા પ્યોર સેલ્યુલેબલ વોટરમાં આવી જાય. એટલે જ્યુસ આખો દિવસ, જયંતિભાઈ તમે જ્યુસ પેકેટ પીવો તમને કેવું લાગે છે? બહુ સરસ છે, બહુ સરસ. ખરેખર આખો દિવસ એનર્જી ચાલુ છે. સવારે લેટ લો આ ડબ્બો છે મારો બી જો અત્યારે મારા કપમાં અત્યારે રેડી જ છે. એક જ્યુસ અત્યારે વાત કરતા સવારે કરતા અમે લઈએ છીએ, થોડા હુંફાળા વોટરમાં લઈએ છીએ અમે તો. હા, મસ્ત. મેં જરા હજુ સામાન્ય પાણીમાં લઉં. મજા આવે, ટેસ્ટ સારો છે. નારંગીનો સ્વાદ આવે, સવારમાં ફ્રૂટ ખાવાનો અહેસાસ થાય. બહુ સરસ. જેને મંગાવવાના હોય કહી દેજો જયંતિભાઈને, મને જેને ઓર્ડર આપી દેજો, બધા મંગાવી લેજો. ખરેખર અદ્ભુત ચીજ છે. અમે તો ઘરના બંને જણા રેગ્યુલર પીએ છીએ બંને. અને એનાથી માંગે છે અમારે ઘરે. એનાથી સોચ બદલાઈ ગઈ હો. આ એક જોવા જેવી વસ્તુ છે. થિંકિંગ પ્રોસેસ પોઝિટિવ થવા માંડી છે.